મશાનની મશાણી મેલડી છો. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. આજે એમને કહું છો કે કળિયુગ આવ્યો ને, પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા છો. મેલડી છો મારી હરસિદ્ધિના આશીર્વાદ, મારી સધીના ખૂબ આશીર્વાદ, મારી કાળકાના ખોબો ભરી ભરીને આશીર્વાદ. મારા દરેક ભક્તને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. જેને જેને જે કોઈ અમૃતની મેલડીને યાદ કરીએ છે, દુઃખમાં યાદ કરીએ છે, જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ પડ્યું તારે આ મેલડી પ્રથમ હતી. હું મેલડી છું. તમારો સમય કદાચ મારા સુધી આવવાનો લખ્યો નહીં હોય, તમારો સમય મારી પાસે આવવાનો કદાચ નહીં લખ્યો હોય તો હું મેલડી તમારી જોડે આવીશ. હું મેલડી છું. શંકર ભગવાને વિધાતાને બનાવી હતી ને વિધાતા લેખ લખાશે, પણ કળિયુગમાં ગાયને સંભળાઈને બનાવીને આવતી હોય તો હું આની ભગવતી બોલું છું. ભક્તિની ભૂખી માતા છું. શ્રીફળ નથી જોઈતા, શ્રીફળ નથી જોઈતા, સોના કે ચાંદી હું મેલડી માગતી નથી. પણ એટલું તો કહું છું કે તમે મારા ને હું તમારી છું. દુખી થઈ ગયા કે દુખી થઈ ગયા હોય, કોઈ જગ્યાથી કામ ના થયું હોય, એ કરીને બતાવું નહીં તો મારું નામ મેલડી નહીં. હું નથી કંદરપિયા મેલડી છું. દુનિયાએ જે બતાવ્યું હોય, દુનિયાએ જે કરાયું હોય, તમારા મનના વર્તા પૂરા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજે રવિવાર એટલે રાજા મેલડીનો દિવસ કહેવાય. આજે રવિવાર ખોડિયાલનો દિવસ કહેવાય. આજે રવિવાર એટલે ચાઉંડ માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર બ્રહ્માણી માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર મારી પાવાની દેવી કાળકાનો દિવસ કહેવાય. મેં મારી ભક્તિ નથી બતાવી, કોઈને શીખવાડી નથી. એટલું કીધું તું કે ખોડિયાલને રાજી કરજો, ચાઉંડને રાજી કરજો. આ જોવા વાળા તો બહુ, જોવા વાળા તો બહુ, જોવડાવા વાળા વધારે છે. પણ બનાવતી હોય ને તો એક આપણી કુળદેવી મને ઓળખો ને તો જ ઓળખાય. તમને મારા ઉપર વિશ્વાસ હશે, મને તમારી માતા ઉપર વિશ્વાસ છે. આજે તમે મારા ત્યાં ધક્કો ખાધો છે, તમારા ઘરે ના આવું તો મારું નામ મેલડી નહીં. 52 મશાનની મેલડી છું. હું 52 મશાનની મશાણી મેલડી છું. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા છો. મેલડી છું. ભલે તમારી માતા બોલતી હોય કે ના બોલતી હોય, કંઈક બતાવતી હોય કે ના બતાવતી હોય, પણ તમે એની ભક્તિ ચાલુ રાખજો, ઓછી થવા દેતા નહીં.
એક દાડો શિકોતર બોલશે, એક દાડો મેલડી બોલશે, એક દાડો રાજપરાની ખોડિયાર બોલશે, એક દાડો ચોટીલાની ચાઉણ બોલશે, બુટ બલાડના બેચરા બોલશે. મારી શંખલપુરની બહુચરના રામ છે, હું શંખલપુરના ટોડાની બહુચરાઈ. મેલડી રવિવાર એટલે મેલડીનો દિવસ કહેવાય. તમારા જીવનના જે કોઈ દુઃખ હોય, નાના મોટા પ્રશ્ન હોય, લઈને આયા છો, મનમાં પડ્યો છે, માતાજીને પૂછવું છે કે જીવનની અંદર કેમ દુઃખ આવ્યો, પહેલા ભક્તિ બતાવીશ, પહેલા ભજન કરતા શીખવાડીશ. દાણા ને માણા તો 200 વર્ષથી ચાલે છે, કોઈ ભક્તિ કરી નથી, કોઈને ભક્તિ કરવી નથી. સીધે સીધું સુખ જોઈએ છે, કોઈને સીધું સુખ મળતું. પહેલા ભક્તિ કરો, સેવા કરો, 12 થી 4 નું ભજન કરો, તપ કરો, ઉપવાસ કરો, થોડી વેદના વેઠો, થોડું દુઃખ વેઠો. મારા જેવી ભગવતી બોલશે તમારા આંગણે ને તમારી પેઠીમાં, મને ઓળખો ને તો ઓળખાય. આજે જે કોઈ આશા લઈને આવ્યું હોય એ દરેકને પૂરી થશે એવું મેળવીશું. પણ મારા કીધે રહેજો, મેં મારી ભક્તિ નથી શીખવાડી, કારણ કે તમારી 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 ભગવતી બોલું છું. હું દરેકની થઈ ને દરેકની બની છું, તો તમે મારા બનજો. હું તમારી પાસે કશું માગીશ નહીં, પણ એટલું તો જરૂરથી માગીશ કે કુળદેવીની ભરપૂર ભક્તિ કરજો. કારણ કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે બધા હાથ છોડી દે છે. આપણી કુળદેવી હાથ પકડે છે, મને ઓળખો ને તો ઓળખાય. વાલામય વાલી અને વાલ કરતી હોય તો તમારી કુળદેવી. જો તમને તમારી ચિંતા જેટલી નથી ને, તમને તમારી જેટલી ચિંતા નથી ને, એટલી તો ખોડિયાલ ને છે, મને ઓળખો ને તો ઓળખાય. તમને તમારી ચિંતા નથી ને, એટલી તો પેલી શિકોતર ને ચિંતા થતી હોય, મને ઓળખો ને તો ઓળખાય. માં હોય એટલે પોતાનું સંતાનનું ધ્યાન તો રાખતી હોય ને, પોતાના બાળકોના સારા માર્ગે તો મોકલતી હોય ને. પણ કળિયુગમાં માણસ છેતરાયો કે માણસને છેતર્યો. જ્ઞાન નથી એટલે છેતરાયો, ભક્તિ નથી એટલે છેતરાયો. બાકી મારી અમૃતની માળા પહેરી હોય ને જ્ઞાન આલો, કળિયુગમાં કોઈ છેતરીને જાય તો મારું નામ લજવાય, હું મેલડી છું. એવા શિષ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું, એવા ભક્ત બનાવવાનો પ્રયત્ન કરું તો કે જ્યારે દુઃખ પડે એની પહેલા આપણી કુળદેવી આવીને ઊભી રહે. આજે દરેક માણસ કંઈક ને કંઈક એના જીવનમાં દુઃખથી પીડાઈશ, કંઈક ને કંઈક એના જીવનમાં વિઘ્નો આવતા હોય, કોઈ કાર્ય થતું ના હોય, 550 જગ્યાએ ફરીને આવ્યો હોય, કોઈ જગ્યાથી કામ ના થતું હોય, તો મારી મેલડીનો સંગ કરજો. જો તમારી મઢોમાં બેહેલી માતાઓનો સંગ ના કરાવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું અવંતિકા નગરીની અસલ મેલડી આવી છું. તમારી મેલડીને બોલાવું ના આવન તો મારું નામ મેલડી નહીં. હું સિદ્ધવન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. 52 મહાનની રાજા મેલડી બોલું છું. મારા 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 ભક્તો હોય ને ઘરેથી નીકળ્યા હોય અને એવું કહે કે મેલડીને મળવા જાઉં છું ને રાજા મેલડી દેખાય નહીં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કરાવા, 1000 વાતો લોકો કરશે, જ્યારે દુઃખ પડશે ને ત્યારે કોઈ આવતું આવે છે? કોઈ આવતું નથી 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 ને નથી. આવે છે તો એક આપણી માં આવે છે. ઘોડિયામાં હતા ને રોતા હતા તો ધવડાવા ભગવાન નતા આયા, આપણી ભગવતી આવી હતી. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો
કે જે માંગો છો એનાથી બમણું તમારી માં તમને આલવા આવે. કોઈ સ્વાર્થ ના લાવતા, કોઈ લોભ ના લાવતા, મનમાં ના મગજમાં કોઈ નવો વિચાર ના લાવતા. કે 6 મહિનાથી માનું ભજન કરીએ છીએ, 6 મહિનાથી સુખડીને શ્રીફળ ધરાઈએ છે, 6 મહિનાથી માના ઉપવાસ કરીએ છે, પણ માં સામું જોતી એવો મગજમાં ના મનમાં એવો ભાવ લાવતા. ભાવ એટલો જ લાવજો કે તને સુખડી અર્પણ કરી છે, તને હારી લાગે તો સપનામાં દર્શન દેવા આવજે. માં તને લાગે એવું જીવન આલજે, માં સતના માર્ગે લઈ જજે. તમે આયા છો આ ધરતીઓ પર તો આનંદ કરજો, સારા કપડા પહેરજો, સારું ખાજો, સારી જગ્યાએ જજો, સારા માણસોનો સંગ કરજો, દુનિયામાં બધું જ કરજો. પણ કુળદેવીનો કે મેલડીનો કે ખોડિયાલનો કે ચિકોદરનો બેટા ગુનો ના કરતા. કારણ કે ગુનો થઈ જાય ને ત્યારે કોઈ આપણને કહેતું નથી, કોઈ બતાવતું નથી. આ બતાવવા તો અમૃતની મેલડી આવીશ. પણ બધી જગ્યાથી ફરીને આયા હોય, થાકી ગયા હોય, હારી ગયા હોય, બધાએ કીધું હોય પણ ના થયું હોય, તો વિશ્વાસ એકદમ ક્યાંથી પડશે? પડે ખરી? ના પડે. પણ આજે કદાચ આયા હોય, પહેલી વખત આયા હોય, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે કુળદેવીને તમારી માતાઓને સુખડીને શ્રીફળ ધરાવજો. આવતા રવિવારે હું મેલડી તમારી માને લઈને ના આવું તો મારું નામ મેલડી નહીં. સુખડી અપાઈ તો તમારી માને હલાઈ ને, 5 ફૂલ આલ્યા ગુલાબના, 5 ફૂલ આલ્યા તો તમારી માને હલાઈ ને, દીવો હલાયો તમારી માને હલાયો ને. કારણ કે કોઈ નતું ને ત્યારે આપણી માં હતી. આપણા પૂર્વજો, તમારા પૂર્વજો, તમારા વડીલો માતાઓજીને લાયા, માતાઓની ભક્તિ કરી, જીવનમાં જે સુખ કે દુઃખ આવ્યું હોય એ માના ચરણ અને શરણમાં અર્પણ કરીને આગળ વધ્યા. આજે એની જ વસ્તી આજે દુઃખી છે. હું મેરડી છું. જે માતાઓ લાયા છે ખબર નથી, શ્રીફળ પડ્યું છે 20 વર્ષથી, એનું શું નામ છે ખબર નહીં. અમારા પૂર્વજો દીવો કરતા હતા, એ દીવો કોનો થાય છે ખબર નથી. તો ચિંતા ના કરશો, આવા જ પ્રશ્ન ઉકેલવા હું અમૃતની મેલડી આવી છું. આવા જ પ્રશ્નમાંથી તમને બહાર કાઢવા હું અમૃતની મેલડી આવી છું. બસ તમે મારો સંગ કરજો, તમે મારા કીધે રહેજો. મેં નથી કીધો મારા ઉપવાસ કરજો કે મારા માટે કંઈક લઈને આવજો. મને તો ભગવાને આપ્યું છે કોરા કાગળો પર સોનાની કલમે લખીને કે બોલું ના બને બર્યું અવતારમાં ખોટ પડાવું મેલડી છું. આ કળિયુગની અંદર સમય સાથે કળિયુગમાં માસ્તર વાત કર્યું હોય, હું એક જ હતી, કાળીનો એક રાજા મેલડી. કે સમય સાથે વાત કરી હતી બનાવીને આપ્યો. આજે લોકો કહે છે ને કે માતાજીને મળવું છે, માતાજીને પૂછવું છે, પણ માતાજી પાસે જવાતું નથી. તમે તો આવી ગયા ને, હવે મારા આવવાનું થયું મેલડી છું. પણ થોડો ભાવ વધારજો, થોડી શ્રદ્ધા વધારજો, તમારી કુળદેવીના ભક્તિમય થઈ જજો. જેટલા જેટલા તમારી કુળદેવીના શરણમાં ચરણમાં જશો, તમારી કુળદેવીનો ઉપવાસ કરશો, પૂનમનો ઉપવાસ કરશો, તમારી કુળદેવીનો મંગળવારે આરતી કરશો, તો જે જોઈએ છે એનાથી બમણું તમારી ભગવતી આલવા આવશે. મને ઓળખો ને તો ઓળખાય. દુનિયાની માતાની પાસે સુખ માંગવા નીકળ્યા છો ને સુખ માંગો છો, તો આપણા પૂર્વજો જે મેરડી મૂકીને ગયા છે, ખોડિયાલ મૂકીને ગયા છે, કાળકા મૂકીને ગયા છે, સિકોતર મૂકીને ગયા છે, એ સર્વ શક્તિમાન છે. હું મેલડી છું. હું બોલું છું મેલડી એટલે હું જબરી ના. તમારી માં કદાચ ના બોલતી હોય ને તો એ જબરી હું મેલડી છું. પણ ભગવાને થોડું મારું સત વધાર્યું. કેમ વધાર્યું? કે ખોડિયાલ વાળાના ખોડિયાલ પાસે જ મોકલ્યા.
મેલડી વાળાના મેલડી પાસે જ મોકલ્યા છે, બહુચર વાળાના બહુચરના મંદિરે જ મોકલ્યા છે. કીધું તું કે આઠમના દિવસે તમારી કુળદેવીના નિવેદ કરવા જાઓ તો ભાવ લઈને જજો. નિવેદ લઈને જાઓ કે ના જાઓ, ભાવ લઈને જજો. માં તને મળવા આવ્યા છીએ ને તને મળવા આવીએ છે. કાંઈક રસ્તામાં મળે એ ભગવતીઓ હજુ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. ભલે ગમે તેવો સમય આવે, ગમે તેવી તકલીફ થાય, જીવનમાં ગમે તે પ્રશ્ન બના, કોઈ દિવસ તમારી માની ભક્તિ ઓછી ના કરતા, તમારી માના દીવા ના બંધ કરતા. કળિયુગમાં કોઈ કોઈનો આપણા પૂર્વજે જેમ દીવો કર્યો છે ને એ આપણી ને આપણે એના છીએ. હું માધ્યમ છું કે સત્યના માર્ગે તમને બધાને લઈ જવાના. તમારી ભૂલો જે થઈ ગઈ છે એને ગોતીને આલવાની, તમારા ગુનામાંથી બહાર કાઢીને તમારી માતાઓને મનાઈને કહીને કે હાંભળ આ તારા ને તું એમની છો. હવે નવા ગુના ના થાય, નવી ભૂલો ના થાય, નવા પાપ ના થાય, એવી ખોડિયાલ મેલડી કાળકા સતી શિકોતર કે હર્ષિદ તું આશીર્વાદ આલજે. ઘરમાં 4 સભ્ય હોય અને દરેકના મન અલગ અલગ હોય, નિવેદ કરતા સમયે સાથે ના હોય, દીવાબત્તી કરતી વખતે સાથે ના હોય, અને માંગણીઓ મોટી મોટી મૂકીને આવતા હોય તો પૂરી નહીં થાય. એક ભાવ, એક મન, એક ચિત્ત અને એક હૃદય અને એક પરિવાર ને એક વસ્તીના એક દીકરા બનીને જાઓ અને બેહો પલાઠી વાળો અને માને યાદ કરો અને 32 બોલના જવાબ કરવા ના આવે તો મારું નામ કળિયુગમાં રાજા મેલડી નહીં. પણ આજે કોઈનું મન એક નથી. ભલે 4 જણા ભેગા બેઠ્યા હોય, 4 ભાઈ સાથે હોય, પણ હૃદયમાં તો પ્રશ્ન પડ્યો છે ના. મન એક રાખજો, કારણ કે એક જ માના વસ્તાર છો. માં એક જ વખત મળે છે, માં એક જ વખત આવે છે અને માં એક જ વખત આશીર્વાદ આપશે. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે માતા રાજી થાય, રાજી થઈને આવે, હસતી આવે, ખિલખિલાટ કરતી આવે. એવું કે માગો શું જોઈએ છે, હું માતા આવી છું. માતા એવું કે માગો શું માગો છો, અને વસ્તી એવું કે માતાના આશીર્વાદ માંગીએ છે. એટલે હમથી લેવાનું કે કળિયુગમાં તમે જીતી ગયા, હું મેલડી છું. જેનો ભક્તિનો ભાવ જબરો, જેનો વિશ્વાસ જબરો, એની શિકોદર જબરી. મને ઓળખો ને તો ઓળખાય. એની મેલડી જબરી. આજે તમે રવિવાર છે ને, આજે રવિવાર થયો ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, ત્યાં 100 માણસ ઊભું હશે. મને ઓળખો ને તો ઓળખાય. કારણ કે દુનિયાની કોઈ પણ મેલડી હોય એ તમારી માનો ન્યાય કરાવવા આવી છે. મને ઓળખો ને તો ઓળખાય. મેલડી મેલી નથી, માણસોના મન મેલા છે. જો મેલી હોત તો તમારી માને બોલતી ના કરી હોત. મેલડી એક એવી માતા છે જેને પૂજો કે ના પૂજો, ભજો કે ના ભજો, યાદ કરો કે ના કરો, રાત્રે 12 વાગે દુઃખ પડે અને એવું કોઈ કળિયુગમાં કોઈ મેલડી હોય તો આમાંથી તારી જા, અને તારી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. પણ માસ્તર, માણસનો ભાવ મેલડી પ્રત્યે હોવો જોઈએ. મને મેલડીઓ પર શ્રદ્ધા છે, અમરતની મેલડીઓ પર વિશ્વાસ છે. મારું ગયેલું મને લઈને આલ છે તો શંકર ભગવાનના ત્યાં ભમર્યું તપ ધરીને લઈને ના આવું તો ભર્યું મારા અવતારમાં ખોટ ધર. હું મેલડી છું. પણ આ તો જેને કહેવાનું હોય ને, હું મેલડી તો કહેતી જ હોય. વાણિયાનો દીકરો આજથી 10 વર્ષ પહેલા લગ્ન કરીને પોતાની પત્નીને લાયો
4 વર્ષથી ભયંકર દુઃખ પત્નીના ડોક્ટરે કીધું છે કે મરી જશે, પણ એ વાણીઓ સાંભળે છે હું મેલડી છું કળિયુગમાં કે મને સાંભળજે, તું મોટો સાહેબ બની ગયો, અધિકારી બની ગયો, પણ તે એક મેલડીને ખોવી દીધી એટલે બેટા દુઃખ આવ્યું છે, એટલે બેટા મને સાંભળે છે. એક નાની 9 વર્ષની કે 8 વર્ષની એક દીકરીને લઈને બેઠ્યો છે, પણ માસ્તર હું અહીંયા નહીં, મને 7 દરિયા પાર પ્રશ્ન કરા અને 12 દરિયાની વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં મારું શાસ્ત્ર રચ્યા વગર જતી રહું તો મારું નામ મેલડી નહીં. પણ ભણ્યો ગણ્યો, વર્ષે 25 લાખ કમાતો થયો એટલે મેલડીને ભૂલી ગયો, અને પટેલ મેલડીને ભૂલી જાય, એના ખરબા રૂપિયા મારા જોડીમાં લઈને ના નીકળી જાઉં તો મારું નામ મેલડી નહીં. મારો ભાવિક, મારા ઉપર શ્રદ્ધા રાખવા વાળો જે કોઈ હશે એને સામથી હું મેલડી બતાવીશ. પહેલી વખત આવ્યો છે એટલે વિચાર કરતો હોય પટેલ મેલડી મળશે કે નહીં મળે. હું તો બધાને મળેલી જ છું. યાદ કરો તો મહાનની મેલડી બનીને આવું છું, પાવાની દેવી કાળકાન સાથે લાવું છું, અને વધુ ભજન કરો તો 7 વર્ષની દીકરીના રૂપે 16 શણગાર સજીને આવું છું. એટલે એના ભણતરો પર ગર્વ છે. ભલે ભણ્યા છો તો ગર્વ રાખજો. ભણી ગયા, ગણી ગયા, લાખો રૂપિયા આવી ગયા, પણ આજે કોઈ નવું જીવન આલવા વાળું વર્ષે 20 લાખ કમાય છે માસ્તર, પણ નવું જીવન મળતું. પણ એમ કહું છું કે તારી મેલડીની 20 પૂનમ ભરજે, 21માં પૂનમે મટેલું હોય તો માનજે. એ અવંતિકા નગરીની મેલડી ગાવા આવી ત્યાં કળિયુગમાં શૈવ શબર નદી ગંધર્ભ્યા મેલડી આવી હતી. 52 મહાનની મેલડી છો. આ કળિયુગમાં શાસ્ત્ર રચી ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. આજે મારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો છે ને, મારા ઉપર શ્રદ્ધા રાખીને આવ્યો છે ને, તો મારી ફરજમાં તું કે એને કહેવાનું, કારણ કે મોટી અંધશ્રદ્ધા એ શ્રદ્ધા જ છે. મેલડી બેઠી છે કે કોણ બેઠ્યું છે? મેં કીધું તો ખરી કે હજારોની સંખ્યામાં તને ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધું છે કે મેલડીને દીવો કરજે, મેલડીને ભક્તિ કરજે. તારી પત્નીને જે રોગ થયો છે એની આ કળિયુગમાં કોઈ દવા નથી. એની દવા છે ઉગતા પ્રભાતની મેલડી, તારા દાદા કરશનની મેલડી. એટલે પૂનમ ચાલુ કરજે. ભલે તમે વાણિયા છો, તે માતાને માનતા હોય કે ના માનતા હોય માસ્તર, ભલે માનતા હોય કે ના માનતા હોય, પણ મેલડીને પૂજવાનું ચાલુ કરજે. એટલે મેલડી તને પર ભાવ નું સુખાલ છે. જતું હોય તો રોકશે, દેવનો ન્યાય 1000 વર્ષે માંગશે. તારા દીકરા થશે તોય મેલડી ઊભી રહેશે. મારે દરેકને કહેવાનું થાય કે તમે મને મળવા આવો કે ના આવો, તમે મને સાંભળવા આવો કે ના આવો, પણ તમારી મેલડીને તમારી જોગમાયાને મળવા જજો બેટા. મને એવું સજ નહીં મને કોણ મળવા આવશે, મને કેટલા મળવા આવશે, મને ક્યારે મળવા આવશે. અરે તમે બધા મારા ને હું તમારી છું. એટલે માસ્તર, દુઃખથી મારેલો માણસ ભટકી નાયો, જો ભગવતી ભેગો ના કરું તો મારું નામ અમૃતની મેલડી નહીં. હું દુખિયાનો દાતાર છું, મસ્તાની મેલડી છો, રાજા મેલડી છો. મારા તાલમાં આવું તો રાજા બનાવું છું.
મારા તાલમાં આવું, મોજમાં આવું, આનંદમાં આવું તો રાજા બનાવું છો, અને દુઃખમાં આવું છો તો દુનિયામાં કોઈને હાથ પકડવા દેતી નથી. મોટો દિગંબર બેઠ્યો હોય તોય મને મેરડીને ના ઓળખી એકા, પટેલ મને ઓળખો તો જ ઓળખાય. એટલા મોટી ધીરજ, મોટી શ્રદ્ધા, તમારો ભક્તિનો ભાવ, જેટલા જે કોઈ મને મળવા આવ્યા હોય એમને દરેકને કહું છું, દરેકનો વારો આવશે, દરેકનો સમય આવશે, દરેકની વેળા આવશે, દરેકનું ચોઘડિયું આવશે, અને નહીં આવા અમૃતની મેરડી લાવશે. એટલે બહુ દૂરથી આવ્યા હોય તો હું મેરડી આશીર્વાદ આપું છું કે હું તમને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, મંગળવારના ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. એક દિવસ તમારી માં તમને કહેવા આવશે કે બેટા મેરડી રહી જાય છે, આ પૂર્વજ મેલડી લાયા હતા ને મેરડી રહી જાય છે તો મેરડીનો દીવો કરજે. અને બરોબર રાત્રે 8ના ટકોરે હું મેરડી તારી માતાઓને લઈને આવું તો માનજો કે હું ભગવતી ગાવા આવી હતી. એટલે જેની શ્રદ્ધા હશે આ અમૃતની મેરડી પ્રત્યે, બધા કહે છે ને અમે તો મેરડી માના રવિવાર ભર્યા, અરે મારા નથી ભર્યા, મારા ભર્યા હોય તો રાજા હોત મને ઓળખો તો ઓળખાય. મેરડી બધે નથી. કોઈ મેરડીએ કીધું, માસ્તર કીધું કે વાણિયાનું દુઃખ છે એ તો અમૃતની મેરડી કે, પણ મને એવું નથી કે એને નવું જીવન મળે, એના જીવનમાં પરિવર્તન આવે તો મારો થઈ જાય, મારી ભક્તિ કરે. મને ખબર છે કે મારા કોણ થશે, મને ખબર છે મારા કોણ થયેલા છે, અને મને ખબર છે કે મારા કોણ થઈને બેઠ્યું છે. હું મેલડી છું. એ તો પછી કહેવાય ને કે માં તો કીધી પણ માને ઓળખી ના ગયા. જે કોઈ શ્રદ્ધા ને ભાવ લઈને આવશે આ અમૃતની મેલડી પાસે, જે માગશો એનાથી 1000 ગણું અમૃતની મેલડી આલીશ. મને ઓળખો ને તો ઓળખાય. એટલે આયા છો તો મારા આશીર્વાદ અને તમારી માતાઓના સાથે આશીર્વાદ લઈને જજો. જે કઈ દુઃખ હોય મને મેરડીને મનોમન હાલીને જજો. અરે લખેલું તો ભૂસાઈ જાય માસ્તર, આ કળિયુગ છે, લખેલું તો ભૂસાઈ જાય, પણ મનથી કાગળ લખજો અને સપને જવાબ દેવા આવું તો માનજો કે હું પશુ પ્રભાત રાજા કરણની વેળાએ એ પાવાની દેવી કાળકા આવી હતી. મારી કાળકાના આશીર્વાદ છે. મંદિરો તો બંધ કર્યા, નિયમ હોય તો મંદિર બંધ થાય. મારા પોતાના નિયમ છે. 12 વાગ્યા પછી તો જાગું છું, મેરડી છું. 12 થી 4 નો કળિયુગનો રાજા મેરડી છું. અને એવું નથી કે હું મેલડી જબરી ના, જેનો વિશ્વાસ ને ભાવ ને ભક્તિ જબરી હશે ને એવી જબરી થઈને હું મેલડી આવીશ. માસ્તર હવે સમય જેટલા સમય જેને કહેવાનું હોય એટલું તો હું મેલડી કહું છું. એટલે કુળદેવીના નામથી આજે ભક્તિ સ્વીકારી લેજો. કુળદેવીના ભક્તિના જે ભજનના કે કુળદેવીના સાનિધ્યમાં ના જતા હોય તો જજો. ગામડે કદાચ તમારા પૂર્વજો તમારી માને મૂકીને ગયા હોય તો એની ખબર લેતા રહેજો. તમે તમારી માઓની ખબર લેશો
તો તમારી માં તમારી ખબર લેવા આવશે, મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું કે આયા છો તો મારા આશીર્વાદ લઈને જશો. આયા છો તો 4 વાત સારી કરી છે એ સાંભળીને જજો. એવું ના વિચારતા કે આજે પૂછવાનું હતું પૂછી ના એ કે ને. પણ એક રવિવારે રાત્રે સપનામાં 3 વાગે મળવા આવીશ, મને ઓળખો ને તો ઓળખાય. અને જે કઈ લાવો છો મારા માટે લાયા ને કે 100 રૂપિયાનો શણગાર લાયા કે 100 રૂપિયાનો ફૂલોનો હાર લાયા, તો મંગળવારે 201 રૂપિયાનો તમારી માને પહેરાવજો. કારણ કે હું માં છું અને તમારી માં ઘરે બેઠી છે. મારી જરૂર પડી તો એની તો વધારે પડશે અને એના થઈ જશો, એના બનીને રહેશો. કોઈ જગ્યાએ જોવડાવું નહીં પડે. કારણ કે યાદ કરો અને આઈન ઉભી રે એ માતાઓ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ભક્તિ કરજો, કોઈની વાતોમાં આવતા નહીં. દરેક કોઈને કોઈ સંકલ્પ લઈને આવ્યો છે, કંઈક ને કંઈક વાત લઈને આવ્યો છે, કંઈક ને કંઈક પ્રશ્ન લઈને આવ્યા છો. તો મંગળવારે તમારી કુળદેવીનો ઉપાસ ચાલુ કરીને સાંજે 7 વાગે તમારી કુળદેવીની આરતી દરેકને કહું છું કરજો. આરતી કરો અને આરતીમાં મગ્ન થઈ જજો. જો તમને તમારી માના દર્શન ના થાય, બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય.